તો ફાઇનલી ગાઈસ આપણે બધી કુકી કાઢી નાખી અને કેમ રમવાનું તમને બતાવી દઉં. એટલે આમ તમને બધાને ખબર થઈ જાય તો જેને ન ખબર હોય એને. તો ગાઈસ સ્વાગત છે તમારું વંદાઈનું અમારા વ્લોગમાં. તો ગાઈસ કાલે તમારો ભાઈ 2 દિવસ દ્વારકા રખડીને આવ્યો. તમે વ્લોગમાં જોયો છે કેમ કે આપણે 2 વ્લોગ અપલોડ કર્યા હતા અને અત્યારે આવી જાય હાનના ઘરે. એટલે ભોગી જતા સવારે જ પણ હોતા બુતા બેડ કર્યું. હાનના થઈ ગઈ. વાગી રહ્યા કેટલા રોજો? વાગી રહ્યા 5 ને 16 અને ભાઈ હાફ લાગી ગયો છે. અત્યારે શું પાછું દાદાને ઘરે અને સનસેટ બનસેટ મસ્ત વ્યૂ છે. અને કાલથી પાછી ખોલવાની છે નિશાળ. તો કાલથી પાછું હવે ડેલી નિશાળે જવું પડશે. કેમ વેકેશન નીકળી ગયું ખબર જ ન રહી. અહીંયા જુઓ ભાઈ તમે નકરા ઝાડવા લીલા છમ ઝાડવા વાવો ભાઈ. તમને તો મેદાનમાં છે સીડા નહીં મળતી પણ આ સેલ્યુટ છે આ ભાઈને. જો ધાબા પર ફૂલ બધી આમ લીલું ઝાડવા વાવી દીધા. અને આ ભાઈ સોલાર છે ને આ છે આપણે દાદાનું ધાબુ. તમને તો ખબર જ છે. તો ગાઈસ હવે જઈએ આપણે નીચે તરફ. બધા નીચે રમે. ફાઇનલી ગાઈસ શું વાગી રહ્યા? કેટલા વાગી રહ્યા? 7:24 આલા હતા ને ભાઈ. અત્યારે છે આપણે દાદાના ઘરે અને દ્વારકાથી પાછા ઘરે આવી ગયા. તમને બીજી વાર કીધું અને કીધું તો હોય કેરમ રમે તો અહીં બધા કેરમ રમે છે પણ અત્યારે તો કોઈ નથી. એટલે અત્યારે કોઈ છે નહીં પણ તોય તમને આ બતાવી દઉં કેરમનું ઓલું. તો ભાઈ કેરમ કાંઈક આવું આવે જોઈ લો તમે સિનેમેટિક વિડીયો સાથે. ફાઇનલી ગાઈસ સિનેમેટિક સાથે તમે કેરમને જોઈ લીધું છે પરફેક્ટલી. તો આ છે એનો ડબ્બો પાવડરનો અને આનો શું કામ આવે જરાક કોમેન્ટ કરી દેજો. અને જે લોકોને ખબર ન હોય ને હું કહી દઉં કે આ પાવડર આવે છે આ કેરમનો. અને કેરમની જે કૂકી આવે ને કૂકી એટલે પહેલાં તો આપણે રમ્યા બેઠવીને ત્યારે એને આમ નાખી દેવાનું છે. અને પછી આપણે જે આ કૂકી આવે ને કૂકી તમને હું બતાવી શકતે. આ તો તમને કહું છું ખાલી ઊભા રહો કૂકી કાઢીને બતાવો. તો ભાઈ કૂકી આ ડબ્બામાં છે તો ડબ્બા ધીમે ધીમે ખોલવી આપણે. એક હાથમાં ફોન છે ને એક હાથમાં એટલે મેળ ન આવે. અત્યારે જો ટ્રાયપોડ હોત ને તો વાંધો ન પડે પણ ટ્રાયપોડ તો ઓલા ઘરે પડ્યું છે કેમ કે આપણે દ્વારકા લઈ ગયા હતા અને આવ્યા એટલે ડાયરેક્ટ અહીંથી 100 વર્ષમાં આવ્યા એટલે એમ તમે સમજી જાઓ. મૂળ તો કાઢીને બતાવી દઉં તમને. જો પહેલાં પાવડર આમ ઓલું લાગતું હોય ને તો આમ ઠોકી દેવાનું છે અને લહરી જ આમ શું છે એટલે આપણે આમ લહરે હું આશેનીથી આપણી કૂકી આવે ને જે લહરે. હવે આને રમવાનું કેમ તો એ બધાને કહેવાની જરૂર નથી. અને ભાઈ આવી મેન કૂકી છે ને આમાં 2 મેન કૂકી છે. આ 2 મેન કૂકી જોવે જ તે આપણે કેમ રમતા હોય પૈસાવાળી હમાયમી ટીમ હોય કાળી ધોળી એમાં છેલ્લે આ જો છેલ્લે આમ 2 વધ્યું હોય ને આમ તો પેલા છે ને લાલને આપણે આમ પકાવવી પડે. લાલ પકવા જાય પછી આ પકાવવાની એટલે આપણે વિનર થઈ જવી. પણ જો આ 2 વધી હોય ને આપણે આમ કરીને ખાલી વાત છે. આ તો કાળીને પકવી નાખી હોય ને તો ભાઈ આપણે ગેમ હારી જવી લૂઝર થઈ જવી. હું થઈ જવી બહુ મને આપણે ઇન્ટરેસ્ટ નથી બહુ પણ મારા ભાઈની રમતા હોય હું કૂકી બુકી તમને ગણાવી દઉં. 1 મિનિટ રોને ખાલી આમ તો બધી બહાર કાઢ નાખું કાં. અને ભાઈ આ 2 કિંગા રહેવાના છે જોઈ શકતા છો તમે. અને ભાઈ આપણે આ બધી કાઢી નાખી છે. તો ફાઇનલી ગાઈસ આપણે બધી કૂકી કાઢી નાખી અને કેમ રમવાનું તમને બતાવી દઉં. એટલે આમ તમને બધાને ખબર થઈ જાય તો જેને ન ખબર હોય એને. આમ કરવાની આવે એમાં વારી બધી કૂકી નોખી થઈ ગઈ છે. અને એમાં જો આપણે કેમ ખાલી વાત છે કંઈ પડી તો નથી લગભગ પડી નથી પડી. આ કાળી કેમ આમ ઓલે ટાઈમિંગ આપણે કેમ કર્યું પહેલાં સૌથી પહેલાં એને ઘોણે આમ કર્યું અને આ પડી ગઈ હોય તો આપણે કાળી કૂકી આવે એમ બધી કાળી કૂકી પકવવાની હોય. પણ જો કંઈ પડી ન હોય પડી નથી. હવે હું ખાલી વાત કરું છું મારું આમ કંઈ આમાં આ થોડી પડી ગઈ હોય ને થોડી હાલ હું પાડું ગમે એ રહેજો તમને બતાવું એટલે હરખું જ બતાવું. થોડી પડી ગઈ. હવે અમારે થોડી ટીમ પકવવાની ના હવે જો કચરો બચરો થઈ ગયો એમ. તો ભાઈ આવું કાંક હતું કેરમનું વ્યૂ. અને ભાઈ ડબ્બામાં જે કિંગ પડ્યું છે એટલે કુલ 2 કિંગ આવે છે. અને મેં જેમ તમને કીધું એક આ કિંગો અને આ 2 વસ્તુ ખૂબ જરૂરી છે. 2 ખાય એટલે એવું નહીં ખાલી 2 વસ્તુ તે કેરમ જરૂરી જ છે ભાઈ. એટલે કેરમ હોય તો રમી શકાય નહીં. અને આ પાવડર જરૂરી છે કેમ કે આ પાવડર એની ઉપર નાખીને આમ લીચું કાંઈ રમવાની મોજ આવે એટલે વાત પૂછોમાં. તો બસ કોણ કેરમ રમેલું હોય જરાક કોમેન્ટ કરી દેજો. તો આપણે પેક કરી દીધા બધું કેમ કે
રમવાના સમયે જો કુકી બુકી ખોવાઈ જાય ને તો રમવાનું મૂળ ઉડી જાય. એટલે હવે આપણે કુકી બુકી બધું પેક કરી દઈએ. ઓકે, કોકરે અમે કંઈ નાખી છે ને પાછી ખરી જાય પાવડરના કારણે, તો આપણે ઘણી બાળીને અંદર મૂકીએ આને. તો પહેલાં તો 2 કિંગા છે અને મેન લાલ કઈ ગઈ. હા, લાલ તો અહીંયા આવે. હવે આ 3 વસ્તુ મૂકી દીધી મેન. હવે કુકી ઘણી મૂકીએ. એક ધોળી, બીજી ધોળી, ત્રીજી, ચોથી, 5મી, 6ઠી, 7મી, 8મી, 9મી, 10મી, 11મી. તો બસ 11 કુકી કુલ રહેવાનું છે આપણે ધોળી. અને બ્લેક મને કેમ ઓછી લાગે છે. 1 અને આ 2, 3, 4, 5, 6, 7 જ છે બસ. એટલી તો ઇમ્પોસિબલ છે. જે પડી નથી ગઈ ને જોવું પડશે. પેક કરી દઈએ. તો હવે આને મૂકી દઈએ અહીંયા. અને આ પાવડર લેવા હું લખ્યું જો તો શું લખ્યું કોમેન્ટ કરવાનું. હું લખ્યું છે કેરમ પાવડર. ઓકે ગાઈસ, તો કેરમ પાવડર છે આ વસ્તુ. અને આ છે આપણું કેરમ. આવું કાંઈક તમને એનું અને બધું દેખાડી દીધું કેવું આવે, કઈ રીતના રમાય. અને તમે કેરમ રમો કે નહીં જરા કોમેન્ટ કરી દેજો. અને ટાટા બાય બાય કહીને હવે હું જાઉં છું નીચે, કેમ કે ઇન્સ્ટન્ટ ખાઈ બંધ ખિસકાવાનું છે આપણા ઘરે. અને કાલથી પાછું કન્ટિન્યુ સ્કૂલે જવાનું છે. તો હવે કેરમને ટાટા બાય બાય કહી દેવી. અને પછી ક્યારે આવી કોને ખબર, નક્કી ન હોય. અચાનક આવવાનું થાય કે પછી મોડું આવવાનું થાય. તો પણ હવે જવાનું છે આપણા ઘરે. તો આજનો બ્લોગ વિડીયો અહીંયા જ પૂરો થાય છે. મળું તમને પછીના બ્લોગમાં. ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આખા વિડીયો જોવા માટે દિલથી આભાર. અને એક વસ્તુ તો રહી જ ગયું, થેન્ક યુ ફોર વોચિંગ.